મારી માને ઉભીના મારો ગાંડીન ગાંડા મને આમ જો તો ખરા બકી ભરીને આપણો હોઠ તોડી નાખ્યા. શું થયું બા? કે તને શું વાત કરું, ઓલો ગાંડી અને ગાંડો આયા તા તે અમને બેને બકી ભરીને જો મારા હોઠ તોડી નાખ્યા. ની માને આ ગાંડી અને ગાંડો બે લોહી પી ગયા છે. શું કરવું હવે? એક કામ કરો, હાલો એને વાંહે જવી અને હાથમાં આવે કે ટાંગા ભાંગી નાખો. હાલો હાલો તમારી માને ઊભી ના કરો. તારી મને ગાંડી મારી દીકરી ગાંડી મને કિસ કરી ગઈ અને મારો ઓઠે તોડતી ગઈ. એ તમને નહીં મને કરી ગયો કિસ. હા અરે એની મને હાલ હાલ તો કાઈ નાખવા ઈવડાઈને. ક્યાંય એની મને ગાંડો ને ગાંડી મારા દીકરા કીસું કરીને વયા ગયા, હોટલી તોડી નહીં ગયા. ક્યાંય ગયા મને હવે અને ક્યાં ગોતવા આપણે? અરે કે શું થયું? અરે શું વાત કરું ટીટા, બોલો ગાંડો ને ગાંડી નથી અમને બેને કેસ કરીને વહી ગયા ને હોટે તોડી નહીં ગયા. જોતો કરા એની મને ગાંડાનું શું કરવું? ભલા માણે ગાંડો નહીં રહ્યા ને અમારા બાને અને મારા બાપાને કિસ કરીને ભાગી જાય. પૂછ એ આ બોટા હોઠ તોડી નાખ્યા, ખાય એવા નો રેવા દીધા. આનું કઈ કરવું જોશે. એ એક કામ કર ટીટા, પોલીસ વાળાને ફોન કર તું. અહીં તાર ફાસવા રે, પોલીસ વાળાને ફોન કરું. દીકરા ગાંડા હાલો સાહેબ, તમે કહ્યું કે ફતેપુરમાં આવો. અરે નો થવાનું થઈ ગયું, તમે આવો તો ખરા. એ સાહેબ આવે છે. હાલો આપણે હામાં હાલો. ફતેપુરમાં ફોન આવ્યો, ઇમરજન્સી છે. આ નક્કી કોક ગામમાં બાજુ જ હોય. કોને ફોન કર્યો હતો? સાહેબ અમે ફોન કર્યો તો. શું થયું? આખી વાત કરો. એ કંકુમાન પૂછો. શું થયું માજી? એ સાહેબ હું તમને શું વાત કરું, અમે હુતા તા અને અમારા ઘરે ગાંડી અને ગાંડો આવ્યો અને ગાંડીએ મારા છોકરાને બકી ભરી લીધી અને ગાંડાએ મને બકી ભરી લીધી. અમારા હોઠ તોડી નાખ્યા. હા એટલે હોશ તો તમારા તોડ નાખ્યા તો. મારા દીકરા ગાંડા ફાઈટ ખાઈ ગયા છે. એનું કંઈક કરવું તો જોઈશે, પકડવા જ જોઈશે ને મારા દીકરા હજી બચ્યું ભરશે ને હોઠ તોડ નાખે. કી બાજ ગઈ આમ ગયા દેખાડો. હાલો બેહો ગાડીમાં. હાથમાં આવે ને એટલે આજ મારીને તોડ નાખવા છે મારા દીકરાને. કાલ બીજાને ઘરે જઈને એની બચ્યું ભરશે, એના હોઠ તોડ નાખશે. તો જવા દો ગાય કા બેટામાં મારા દીકરા ભાગી જાય છે પાછા. લાવા જો જલ્દી. આજ છે નહીં. હા સાહેબ. તમારી મને ભાગતા નહીં. તમારી માને તમે સવારમાં ઉઠી અને આ ગામના હુતા હોય ને ઘરે જાઓ અને અહીંયા જઈને કીશું કહી લો. શું કામ એવું કરો? તમારી મને ઊભી ના રહ્યો. મારા દીકરાએ મારું વોટ બોટ બધું તોડ નાખ્યું. બાપા બરે કમિશનર સાહેબને ફોન કરવો જોઈશે. હાલો કમિશનર સાહેબ, આ ફતેપુરમાં એક ગાંડો ને એક ગાંડી નથી. મારા દીકરા એ આજ દી લગીને તો ગામના ને જ કીસું કરતા હતા. આજ તો મને કિસ કરી લીધી ને વોટ બોટ બધું તોડ નાખ્યું. એક કામ કરો છે ને આપણાથી હવે કાંઈ નહીં થાય. એક કામ કરો, મિલિટરી વાળાને ફોન કરીને બોલાવો, એ જ કંઈક કરશે. હા કાંઈ વાંધો નહીં, હું આજ ભાગી જાઉં ને પાછા આવશે ને તો પાછા કિસ કરી લેશે. યા ભાગો.